नमस्कार। मेरा नाम रितिका असावा है। 2021 માં મારો ભાઈ ફેસબુક ઉપરથી તેજસ સરનો નંબર લીધા હતા અને અમે અમારા પોતા માટે મેટ્રેસ ખરીદ્યો હતો. તો એમાં અમને સૌથી વધારે ડીપ સ્લીપના રિઝલ્ટ આવ્યા હતા. અમને સારી ઊંઘ આવવા માંડી. પછી અમે લોકોને પ્રોવાઈડ ચાલુ કર્યું. અમે અત્યાર સુધી એમાં 8 લાખ પ્લસ કમાઈ લીધા છે. અને હું અત્યારે લોકો એમની ડોટરને કોઈ ડૉક્ટર બનાવે, કોઈ સીએ બનાવે, કોઈ MBA કરે, હું મારી ડોટરને આ કારકિર્દીમાં મૂકી છું. કેમ કે એમના જેવું ઉજ્જવળ ભવિષ્ય મને કોઈ દેખાતું નથી. મારા સોનાનું હોલસેલનું કામ છે, છતાં હું મારી ડોટરને આ ફિલ્ડમાં મૂકી છું. કેમ કે એનાથી વધારે એ લોકોની સેવા કરીને લોકોની બ્લેસિંગ મળશે અને એના જીવનમાં પૈસાનું સુખ રહેશે. शेयर कर दिया। थोड़ा सा मैं बताना चाहूँगी इससे, जैसे पापा और अंकल तो कर ही रहे थे, मैं इनडायरेक्ट वे में जुड़ी हुई थी। मतलब मुझे जो आज नॉलेज शेयर किया, मैंने उतना नॉलेज पहले नहीं था। सिर्फ इतना था, सोने से नींद अच्छी आती है। जब ग्रेजुएशन कर रही थी, बैक ऑफ माइंड ये था कि जॉब नहीं करना है, करना बिजनेस है। तो यहाँ मीटिंग्स में आती थी तो माहौल अच्छा लगा। तो पापा को जाके सिर्फ रात को जाके 2 सवाल ही किए कि शुड आई डू और कैन आई डू, क्या मुझे ये करना चाहिए, या दूसरा ये था कि मैं कर सकती हूँ। पलक झपकने में टाइम लग जाए पर पापा का हाँ बोलने में टाइम नहीं लगा। पापा ने यस बोला। जब किसी ईश्वर के साथ अनुभव जुड़ जाता है तो उसका निखार कुछ इस तरह आता है। थैंक यू। ना वो सॉल्व हो गया और मैं एकदम अच्छी हो गई। तो उसके बाद मैंने ये शेयर करना शुरू किया। तो आज मैं इस प्रोडक्ट के माध्यम से बहुत सारे लोगों की हेल्थ को अच्छा करने में सफल हुई हूँ। और दूसरा कि मैंने तो इनकम ली है, लेकिन मेरे साथ टीम में जो आए ना उन लोगों को भी मैंने जो इनकम करवाई ना उससे मुझे ज़्यादा सेटिस्फेक्शन है। और इस माध्यम से मैंने इसमें से 3,45,000 अर्न किए। मध्ये लोકોનો પરીક્ષા દ્વારકાથી આવું આમ તો એકચ્યુઅલી સેન્ટ્રલ ગવર્મેન્ટનો કર્મચારી એટલે પૈસાની તકલીફ હોય નહીં. પણ ભાનુભાઈ ગયા વર્ષે 1 વર્ષ પહેલાં મારા ત્યાં આવ્યા હતા. હેલ્થનો થોડો પ્રોબ્લેમ હતો, પણ એમણે ઇન્કમ બતાવી, પૈસા બતાવ્યા, પણ આપણે અવાજ ગળે ઉતરી. 36,000ની ગોળી કોઈને ગળે ઉતરે નહીં જલ્દી. એના પછી બાજુમાં એમને કિરણભાઈ, મારી પડોશમાં જ છે કિરણભાઈ કીધી છે. એમના સ્ટેટસ જોયા, એમની હેલ્થ વિશે જાણ્યું, એકવાર મળ્યો સામેથી કે આપણે આ લેવું. ભાનુભાઈ તારે ના માન્યો. 7 મહિના પછી કિરણભાઈ પાછી સામે ચાલી. મેં કીટ લીધી. પહેલા દિવસે સૂઈ ગયો, સારું લાગ્યું. બીજા દિવસે પોતે ક્વોલિફિકેશન. બીજી 2 કીટ લીધી સન અને મિસિસ માટે. મેં મિસિસને નસતો પ્રોબ્લેમ હતો, મેં પકડાઈ જતી, ચાલવા પ્રોબ્લેમ હતો, મને ની પ્રોબ્લેમ હતો. અને હું સારામાં સારું ક્રિકેટ રમતો હતો. સૌથી પહેલાં તો એક અગત્યની વાત એક મારી પ્રિય ગેમ છૂટી ગઈ. ક્રિકેટ માટે રાતે 12 વાગે હું 3 દિવસે ઊંઘ્યો હોય અને 12 વાગે કોઈ કે ચાલ ક્રિકેટ રમવાનો સડક દઈને ઊભો થઈ ગયો. તો એ ગેમ મારી છૂટી ગઈ હતી. આજે 58 વર્ષે હું 4 ઓવર નાખું છું એટલે જવાની પાછી આવે છે ને. क्या बात है। મારા 58 વર્ષ જો ક્રિકેટ પ્રેમી હોય અને ક્રિકેટ રમતો હોય તો આપણને ઇન્વાઇટ કરજો. આપણે 4 ઓવર નાખીશું, એમાં 2 ઘંટા વેલા ઉખાડીશું. આ તો થાય છે જવાની પાછી આવી છે. બીજું કે જીવનમાં ઉમંગ આવ્યો છે. પૈસા એટલે ઉમંગ આવે. પહેલાં મારી ઇન્કમ હતી, પગાર આવે. હવે આકસ્મિક જેમ કામ કરે એમ પૈસા આવે. બરાબર. એટલે આપણે તો સપના જોતા જ હોય, ઘરના બી જોતા હોય. તમારા ઘરના સપના જોવે છે ને, હું જોઉં, મારા ઘરના જોઉં. અગર अपनों के सपनों को पूरा करना है, एक नानी 2 લીટી આપણે લખી છે, કહી દે. अगर अपने के सपनों को पूरा करना है तो सारी कायनात में ई-बायोट्रेडर से बड़ा कोई प्लेटफॉर्म है नहीं, होगा नहीं और आएगा नहीं. 7 મહિનાની અંદર 4 લાખ પ્લસ ઇન્કમ કરી છે. ધન્યવાદ. થેન્ક યુ. મારું નામ સુખાભાઈ, આહિર સુખાભાઈ, ઠક્કરનગરથી આવું છું. અને આ બિઝનેસમાં આવવાનું એક જ કારણ હતું, મારો બાબો આ કીટ લાવે, હું નહોતો લાવ્યો. બરાબર. તો એ બાબાને એક તકલીફ હતી કે ખેંચ આવતી હતી એટલે ગમે ત્યારે પડી જતો, અથવા કાંઈ તો મેડિકલમાં જોબ કરે છે તો 3 ફોન થોડી ડૉક્ટર સાહેબને, ડૉક્ટર મુકેશભાઈ હતા તો પણ એને રાખે છે, કારણ કે છોકરો પણ. તો હું એને ખર્ચો કરતો ડૉક્ટરને બતાવતા કેરળ લગી પૂગી ગયો છું. લોકો કેરળ ફરવા જાય છે, અમારા છોકરાને લઈને દવાખાને
ચાલશે. આ માટે મને તો બહુ આનંદ નહોતો થતો, બધાને ફરવા જઈએ ને આનંદ થાય, મને નહોતો થતો. તો એને આજે આ 13 મહિનામાં 13મો ગુરુવાર, મતલબ 13મો મારો ગુરુવાર છે આજે અહીંયા ભરું છું. અને આજે 13મા ગુરુવારથી એના રિઝલ્ટ છે 70 થી 75. ખેતની બીજો એક પ્રોબ્લેમ હતો મને, ડાયાબિટીસ. તો મેં કીધું મારા સનને, મેં કીધું તું કીટ લીધી છો, તને આવું રિઝલ્ટ આવ્યું છે, તો મને પણ આપને એક કીટ, તો મને પણ ડાયાબિટીસ મટી જાય, તો મને એક કીટ લઈ આપી છે. ત્યારથી મારે 16 જ દિવસમાં રિઝલ્ટ આવવાનું ચાલુ છે. અને આજની તારીખમાં ગોળી બંધ છે. મારી ઘરે એક પેકેટ અડધું પીડ્યું છે. કોઈને આવે ને નવા લોકોને બતાવું ડાયાબિટીસ બતાવું છું મેં, એટલા માટે રાખ્યું, નાખી નથી. બરાબર છે. તો મારી ડાયાબિટીસ પણ કમ્પ્લીટ થઈ જશે. તો 13મો ગુરુવાર આવવાથી મારા ઘરમાં ઇન્કમ છે 1,60,000. કાકાએ પ્રેક્ટિકલ આપણને ફોટોગ્રાફ વિડીયો બતાવ્યો. એ જ પરિસ્થિતિ મારી આજથી 7 મહિના પહેલાં. જાતે અરવિંદભાઈ બાબુલાલ સોનીથી પણ મારો વ્યવસાય જૈન મંદિરના પૂજારીનો હતો. બાબુ અત્રેની 2 દીકરીઓ સાસરે, એક વેવાય કંઈ બેઠા જ છે. અને અમારે ઘરેથી અમે 2 જ જણા હતા. કોરોના કાળમાં કોરોના થઈ ગયો, વીકનેસ આવી ગઈ. અમે લોકો વેવાય બેઠા છો. એ કહું છું કે અમે 6 થી 7 મહિના વૃદ્ધાશ્રમ આવીએ છીએ. એ પણ જૂનાગઢની ઉપર માણાવદર. શું કામ? સમય સંજોગને પરિસ્થિતિને માન આપી. થોડું સારું થયું, પાછા આવ્યા. ઘર સિવાય ખાયું નહીં, ત્યાંની રોટલી ગમી નહીં, કે આ રોટલી સારી બનાવે આપણે ખાઈ, પાછા આવ્યા. સમય સંજોગને અનુરાગ ધીરે ધીરે કરતા પાછું વ્યવસાય ચાલુ કર્યો, મંદિરનો પૂજા. પણ વીકનેસ, સંડાસ બાથરૂમ જવું હોય, નીચે ઉતરવું હોય, બહુ તકલીફ. કારણ કે યુરિક એસિડ, ડાયાબિટીસ, થાઇરોઇડ વગેરે 9 રોગ તો ઘર કરી ગયા. આ પરિસ્થિતિની અંદર એક અમારે બેન ભાવનાબેન કરી છે, જે અત્યારે ઉપસ્થિત નથી વાત. એમણે આપણું એક પેમ્પલેટ આવે છે ખ્યાલ, પેમ્પલેટ આપ્યું. મેં સ્ટડી કર્યું, 2 દિવસ યુટ્યુબ ઉપર જોયું કે સાચું છે કે ખોટું. પછી મોટા સાહેબોને, લીડરોને બોલાવી મિટિંગ કરી અને આ બિઝનેસ વિશે જાણ્યું. અને આપણી આ પ્રોડક્ટ મેં કીધું એક લઈશ તો મને એકને સારું થશે, પણ વિથ ફેમિલી સાથે દેવની એ જમાનામાં 11,900ની કીટ લીધી. જેમ મેં કીધું અમારા ઘરેથી કે તમારે વાપરો તો વાપરો, બાકી અભરાય મૂકી દો. એટલે મેં 3 મહિના ને 30 દિવસ 20 દિવસ વાપરી અને મને રિઝલ્ટ આવ્યું. પછી કે મને તકલીફ થઈ, મને આવ્યું. એણે વાપર્યું, એને કામ ચાલુ કર્યું, એનું કમાણી, મેં કામ કર્યું. ધીરે ધીરે કરતાં આ પ્રોડક્ટથી ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું. અને આમાંથી પૂંજારીના પગાર જેટલું પણ ધીરે ધીરે કમાવું. થેન્ક યુ વેરી મચ.